નમસ્કાર મિત્રો, હું છું આરજે નરેશ અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. આજે જન્માષ્ટમી, તો આપ સૌને જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ. અને હા મિત્રો, અમારા એક લિસનર બિલ્ડીથી કમલેશ ટી પંચાલ શું કહે છે ચલો સાંભળીએ જન્માષ્ટમી માટે. નમસ્કાર, કમલેશ પંચાલના પ્રણામ. શ્રાવણ વદ આઠમને જન્માષ્ટમી. આજે મધરાતે કાળી રાતે કારાવશની અંદર ધોધમાર વરસાદ, નદીઓ પણ હરણફારે દોડતી હતી. એકદમ વિષમ વાતાવરણ, એક નાનો જીવ પણ તમને બહાર ન દેખાય. આવા કપરા સંજોગોમાં જગતગુરુ પૂર્ણ પરસોત્તમ દેવકી નંદન યોગેશ્વર શ્રી ભગવાન કૃષ્ણનો જન્મ થયો હતો. જન્મ પહેલાં જ મરણ જેમની પ્રતીક્ષા કરતા હોય એવા સહસ્ત્રજીત ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો. તેમનો જન્મ જ એક બોધ આપે છે કે जितना बड़ा संघर्ष उतनी बड़ी जीत और जश्न हो. જે બીજ પથ્થર તોડી પોતાનું અસ્તિત્વ ઊભું કરે છે એ જ બીજ વટ વૃક્ષ બને છે. ભાગવત ગીતાના સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણના મુખારવિંદમાંથી નીકળેલી વાણી છે. ગીતા ભગવાનનો શ્વાસ છે, હૃદય છે અને વામય મૂર્તિ છે. દુનિયાની કોઈ જેવી સમસ્યા નથી કે જેનો ઉકેલ ગીતામાં ન હોય. આવા गीताजी ने आधार बनावीने कोके कहूँ छे कि श्री कृष्ण ने साफ कहा है कि बस कर्म तुम्हारा कल होगा और कर्म अगर सच्चाई है तो कर्म कहाँ निष्फल होगा. हर एक संकट का हल होगा, वो आज नहीं तो कल होगा. सोने को जितनी आग लगे वो उतना प्रखर निखरता है. हीरे पर जितनी धार लगे वो उतना खूब चमकता है. मिट्टी का बर्तन पकता है तब धुन पर खूब खनकता है. सूरज जैसा बनना है तो सूरज जितना जलना होगा. नदियाँ सा आदर पाना है तो पर्वत छोड़ निकलना होगा. और हम भगवान के बेटे क्यों सोचे राह सरल होगा. कुछ ज़्यादा वक्त लगेगा पर संघर्ष जरूर सफल होगा. हर एक संकट का हल होगा, आज नहीं तो कल होगा. आप सबने जय श्री कृष्ण, जय योगेश्वर, राधे राधे. आनंद उमंग भयो जय हो.